હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે લઈને આવી છું ટેસ્ટી નાસ્તો, દૂધી, મગ અને બાજરીના થેપલા બનાવીશું આપણે। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો જો આટલી મેં દૂધી લીધી છે, અત્યારે 3 થી 3 જણ ખાય એટલા હું આ ઢેબરા એટલે કે થેપલા બનાવી રહી છું। તો દૂધીની ઉપરથી છાલ કાઢીને આપણે આ રીતે છીણી દઈશું। તો આ છીણીને મેં રેડી કરી દીધી છે। હવે આ બાફેલા મગ છે એ અંદર હું નાખીશ। અત્યારે 1 વાડકી જેટલા મેં બાફેલા મગનો અહીંયા ઉપયોગ કર્યો છે। તો હવે આ બંને મિક્સ કરી દેવાનું છે। હવે આપણે આમાં ગોળનો ઉપયોગ કરીશું, ગળપણ નાખીશું। આનાથી ટેસ્ટ એકદમ સરસ લાગશે। જો તમે આ રીતે કોઈ દિવસ ના બનાવે તો ચોક્કસથી ટ્રાય કરજો, બહુ સરસ લાગશે આ થેપલા ટેસ્ટમાં, અને તમે વારંવાર બનાવીને ખાશો આ। તો હવે આદુ લસણ મરચાંની પેસ્ટ હું અહીંયા નાખીશ। તો લગભગ મેં 1.5 થી 2 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ અહીંયા ઉપયોગ કર્યો છે। જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો અને મરચાં અને આદુની પેસ્ટ એકલી નાખી શકો છો। હવે મસાલા કરીશું આપણે। તો હું અહીંયા મીઠું નાખી રહી છું। આપણે અહીંયા બાજરીના લોટનો પણ ઉપયોગ કરવાનો છે, તો બધો જ મસાલો આપણે આમાં અત્યારે જ કરી દઈશું, લોટનો પણ ભેગો। તો હળદર નાખીશ થોડી, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર। તમે આ મસાલા તમારી ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો। ઘણાને થોડા તીખા અને ચટપટા પસંદ હોય તો એ રીતે કરવાનું, અને ઘણાને મીડિયમ ટેસ્ટમાં પસંદ હોય તો એ રીતે કરવાનો મસાલો। પણ ખાસ તો તમે આમાં ગોળનો ઉપયોગ કરજો, તો એનાથી ટેસ્ટ એકદમ અલગ આવશે। અને હેલ્ધી તો છે જ, સાથે સાથે આપણે બાજરીનો પણ ઉપયોગ કરવાનો છે, બાજરીના લોટનો। મગ, દૂધી અને ગોળ આ બધી જ વસ્તુ હેલ્ધી છે। તો હવે આપણે મોણ નાખીશું। અહીંયા લગભગ 3 થી 4 ચમચી જેટલું હું મોણ નાખીશ, એટલે કે તેલનો ઉપયોગ કરી રહી છું અહીંયા। તો 3 થી 4 ચમચી ભરીને હું અહીંયા તેલ નાખી રહી છું। તો હવે આટલી વસ્તુ નાખ્યા પછી આપણે બરાબર આ મિશ્રણને હલાવી દઈશું વ્યવસ્થિત। તો ચમચીથી હું વ્યવસ્થિત આને પહેલાં મિક્સ કરી દઈશ। બધા જ મસાલો અને તેલ ને બધું આપણે વ્યવસ્થિત પહેલાં મિક્સ કરી દેવાનું છે આ રીતે। હવે આપણે આમાં બાજરીનો લોટ નાખીશું। અહીંયા મેં 3 ચમચા ભરીને બાજરીનો લોટ લીધો છે, તો એ અહીંયા હું એડ કરી રહી છું। અને 1 ચમચો ખાલી આપણે ઘઉંનો લોટ નાખવાનો છે, જે રોટલી બનાવતા હોઈએ છીએ ઝીણો લોટ લેવાનો છે ઘઉંનો। તો 1 ચમચો એ લેવાનો છે, ખાલી બાઇન્ડિંગ માટે આપણે લઈએ છીએ। કારણ કે એકલું બાજરીના લોટનું તમે કરશો તો જ્યારે થેપલા બનાવશો એટલે ફાટી જશે, મળતા વ્યવસ્થિત નહીં ફાવે। એટલે આ રીતે તમારે થોડો ઘઉંનો લોટ નાખી દેવાનો 1 ચમચો ભરીને, એટલે વણતા વ્યવસ્થિત આપણને ફાવે। જ્યારે ઢેબરા કે પરોઠા આપણે વણીએ એટલે વ્યવસ્થિત આપણને વણતા ફાવે। તો લોટ નાખ્યા પછી આપણે વ્યવસ્થિત આ રીતે હલાવી દઈશું। અને આમાં બિલકુલ પાણીની જરૂર નહીં પડે, આ મિશ્રણમાં જ આપણે લોટ બંધાઈને રેડી થઈ જશે। જો કદાચ એવું લાગે પાણીની જરૂર પડે છે તો થોડુંક જ પાણી નાખવાનું, બહુ વધારે પાણીનો ઉપયોગ નહીં કરવાનો। તો આ મગ અને દૂધીના મિશ્રણમાં જ હું આ લોટને મેં સરસ એવું બાંધી દીધો છે, અને વ્યવસ્થિત હું બાંધી દઈશ આને। તો લોટ બાંધીને મેં રેડી કરી દીધો છે। તો બસ આ રીતનું એકદમ સ્મૂથ લોટ બાંધી દેવાનું, કારણ કે આમાં દૂધી છે એટલે આમાંથી પાણી, દૂધીમાં પાણીનું પ્રમાણ હોય જ છે, એટલે તમારે પાણી નાખવાની બહુ જરૂર નહીં પડે। તો બસ લોટ બાંધી દીધો છે, અને લગભગ 5 મિનિટ જેવો પડ્યો રાખ્યો છે મેં। અને પછી હવે હું આમાંથી જો ઢેબરા બનાવીશ તો એ બનાવતી વખતે 1 ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે, અને આને એકદમ સ્મૂથ બનાવી દીધો છે લોટને। અને આ થેપલા તમે ઘણીવાર સાંજે આપણે હલકું ફૂલકું ખાવાની ઈચ્છા હોય
તો પણ તમે આ બનાવીને ઢેબરા બનાવીને ખાઈ શકો છો. સવારે નાસ્તામાં પણ આ રીતે બનાવીને ખાઈ શકો છો. અને બાળકોને જો લંચ બોક્સમાં પણ તમારે આપવું હોય આ ઢેબરા છે એની જોડે બટાકાનું શાક કોરું કોરું બનાવીને આપ્યું હોય લંચ બોક્સમાં તો પણ સરસ લાગે. અને આની જોડે તમે અથાણા, ચા, વઘારેલા મરચાં એ બધું ખાઓ તો પણ મજા આવે છે ખાવાની. તો બસ હવે આના લુવા કરી દઈશ. હું આ રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવું છું. તો હવે થોડુંક અટામણ લગાવી દીધું છે. જો તમારે બાજરીનું અટામણ લગાવવું તો એ પણ લગાવી શકો, અને ઘઉંના લોટનું લગાવવું હોય તો પણ લગાવી શકો છો. તો આ રીતે આપણે વણી લઈશું. અને બહુ પતલા નહીં કરવાના, થોડા થીક જ રાખવાના, જે ખાવામાં તો એકદમ સોફ્ટ જ હશે. તો બસ આ રીતે હું વણી લઈશ આને. અને મેં તવી પણ મૂકી દીધી છે શેકવા માટે. તમારે આ લોટમાંથી જો નાના નાના મીડિયમ સાઇઝના જો વડા બનાવવા હોય તો પણ બની જાય, અને આ રીતે ઢેબરા બનાવવા હોય તો પણ બની જાય. તો હવે આને હું વ્યવસ્થિત શેકી લઈશ. થોડું થોડું તેલ નાખીને આપણે એને તળી લેવાના છે, એટલે કે શેકી લેવાના છે. તો બસ આ શેકીને રેડી થઈ ગયા છે. તો આ રીતે હું બધા જ બનાવીને રેડી કરી દઈશ. જો આ રીતે તેલ નાખવાનું છે ને વ્યવસ્થિત ફેલાઈ દેવાનું છે તેલ આ રીતે થેપલા ઉપર. આ રીતે ઊંધું કરીએ ત્યારે પણ થોડુંક તેલ લગાવી દેવાનું અને ફેલાઈ દેવાનું આ રીતે. તમારે જો ઓછા તેલમાં તળવા હોય તો ઓછા તેલમાં પણ તળી શકો છો. તો બસ હવે હું આ તળીને રેડી કરી દઈશ. અને ખાવામાં તો બહુ ટેસ્ટી લાગે છે. જો તમે આ રીતે દૂધી મગના ના બનાવ્યો કોઈ દિવસ ચોક્કસથી ટ્રાય કરજો, બધાને જ ઘરમાં પસંદ આવશે. તો બસ રેડી છે દૂધી મગના થેપલા. તો આની સાથે મેં બટાકાનું શાક બનાવ્યું છે, અને જો એકદમ સોફ્ટ બને છે, જોઈ શકો છો તમે વિડીયોમાં એકદમ સોફ્ટ બન્યા છે. ખાવામાં પણ એટલા ટેસ્ટી છે. જો તમને આ રેસીપી ગમી હોય તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ પણ કરજો. ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.